પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે કલોસી 4 અને તેની 14મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, વહાલો વૈદ લુક તથા દેમાસ તમને ક્ષેમ કુશળ કહે છે। આમીન। આ પ્રભુનું વચન છે, કલોસી 4 અને તેની 14મી કલમ। આજનો આપણો જે વિષય છે અને જે વિષયમાં આપણે જે પાત્ર જોવા માંગીએ છીએ અને એ તો છે દેમાસ। બાઇબલ અને મંડળીનો ઇતિહાસ એવા ઘણા દુઃખદ ઉદાહરણોથી એ ભરેલો છે કે જેમણે સેવાની શરૂઆત તો બહુ જબરજસ્ત કરી, મહાન વચન આપ્યું, બહુ જ મોટી લાંબી બહોળી સેવાઓ કરી, પણ તેઓ સારી રીતે એ સેવાને પૂર્ણ કરી શક્યા નહીં। અને એમાંનું એક પાત્ર જે આજે આપણે જોવાના છે અને એ તો છે દેમાસ। દેમાસ એ પાઉલનો એ સાથી સેવક હતો અને એનો ઉલ્લેખ એ ફિલેમોન એ પોતાના પત્રના એ અંત ભાગમાં કરે છે, ફિલેમોન 1 તેની 24મી કલમ, અને પાઉલ પણ એનો ઉલ્લેખ કરે છે કલોસી 4 અને 14માં, વહાલો વૈદ લુક તથા દેમાસ। આ બંને પ્રભુના સેવકો એ દેમાસનો એ ઉલ્લેખ એમના પત્રોમાં કરે છે અને પાઉલ અને ફિલેમોન સાથે મહત્વની સેવામાં એ દેમાસ એ જોડાયેલો હતો। એ પાઉલ ફિલેમોનની સાથે એ મંડળીની સેવામાં એ જબરજસ્ત એ સેવા કાર્યમાં એ સામેલ હતો, જોડાયેલો હતો, પરંતુ પાઉલ એ બીજો તિમોથી તેના 4થા અધ્યાયની 10મી કલમમાં એ દેમાસ વિશે એ અલગ જ પ્રમાણેનો એ ઉલ્લેખ કરે છે। હા, કલોસી 4 અને 14માં એ દેમાસ તમને ક્ષેમ કુશળ કહે છે એ વાત લખે છે, પણ બીજા તિમોથી તેના 4થા અધ્યાયની 10મી કલમમાં પ્રેરિત પાઉલ દેમાસ વિશે ઉલ્લેખ કરતા લખે છે, દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને અને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે। આ પાઉલની મનોવ્યથા એ દેમાસ માટે છે। એ વેદના પીડા એ પાઉલ એ સહન કરે છે અને પાઉલની આ મનોવ્યથા એ વેદના આપણે બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય 28મી કલમમાં પણ આપણે જોઈ શકીએ છીએ, જ્યાં પાઉલ કહે છે, બીજો કોરિન્થી 11 અને 28, આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પણ દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા। મંડળીઓ વિશેની અને મંડળીમાં સેવા કાર્યો કરતા સેવકો વિશેની ચિંતાથી પ્રેરિત પાઉલ એ ચિંતામાં છે। એ મનોવ્યથા એ પ્રેરિત પાઉલ બીજો કોરિન્થી 11:28માં એ વ્યક્ત કરે છે। દેમાસે પોતાનું તેડું એ છોડી દીધું હતું। દેમાસે એ પોતાના તેડા વિશે એ અસ્પષ્ટ અને એ તેડામાં જાણે કે એ બેદરકાર રહ્યો એ આપણે જોઈ શકીએ છીએ। અને એક મોટો કહેવાય કે એક મોટો ખતરો એ પણ છે કે જે સેવકોની બહુ લાંબી બહોળી સેવા છે, જે સેવકો સેવામાં છે, ગમે તે સેવામાં હોય, પણ દેમાસ એ ચેતવણી આપે છે કે એ દેમાસ એ પણ સેવામાં હતો, પણ એ દેમાસ એ વિશ્વાસમાં એ ડગી જાય છે, એ દેમાસ એ આળસુ બને છે, એ દેમાસ એ પોતાની સેવામાં બેદરકાર રહે છે, નિષ્કાળજી સેવે છે, અને એ દેમાસ એ સેવા કરતા જાણે કે થાકી જાય છે, હારી જાય છે અને સેવા એ છોડી દે છે અને અંતમાં એ દેમાસ એ ઠોકર ખાઈ જાય છે, આપણે જોઈ શકીએ છીએ। અને આવા ઘણા દાખલા એ આપણી આસપાસ છે, આપણે જોયા હશે, સાંભળ્યા હશે। અને આ બધામાં જો કોઈ સામાન્ય કારણ અથવા આ સમસ્યાનું જો કારણ આપણે જોઈએ તો સેવાની શરૂઆત તો થાય છે, કરવામાં આવે છે, પણ એ સેવા કરવી એ સહેલી હોતી નથી। જીવનમાં ઈશ્વરની પવિત્રતાના ધોરણો એ સરળતાથી એ આવતા નથી। એ જાળવવાને માટે ઘણી બધી વખત નિષ્કાળજી સેવામાં આવે છે અને દુષ્ટ શક્તિઓની તીવ્રતા એ પણ ઓછી થતી નથી જો ઈશ્વરની પવિત્રતાના ધોરણો જાળવ્યા હોતા નથી ત્યારે। અને બાઇબલ 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય તેની 12મી કલમમાં જણાવે છે, માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે। બહુ મોટી સેવા કરી, બહુ લાંબી સેવા કરી, બહુ બહોળી સેવા કરી, પણ અભિમાન જો એ આપણી સેવામાં છે તો આપણે બહુ સાવચેત થવાની જરૂર છે। આપણે બહુ આગળ વધી ગયા છે, પણ બાઇબલ કહે છે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે
તે પોતે ન પડે માટે તે સાવચેત રહે. અને પાઉલ આ પડવાના જોખમથી, પીછેહટ કરવાના જોખમથી એ બરાબર વાકેફ હતા અને માટે જ એ 1 કોરિન્થી 9મો અધ્યાય 27મી કલમમાં કહે છે, હું મારા દેહનું દમન કરું છું. એનો અર્થ કે હું શિસ્તમાં રાખું છું મારા દેહને. અને આગળ કહે છે, તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. આ પ્રેરિત પાઉલ કહે છે. એ સેવામાં એ પીછેહટના જોખમોથી વાકેફ છે, એ પાછા પડવાના જોખમોથી વાકેફ છે. માટે એ કહે છે, હું મારા દેહનું દમન કરું છું, હું મારા દેહને શિસ્તમાં રાખું છું અને હું મારા દેહને વશમાં રાખું છું. ભલેને હું સુવાર્તા પ્રગટ કરતો હોઉં છતાં કદાચ હું નાપસંદ થાઉં. પાઉલ તિમોથીને અને આપણને એ ચેતવણી સાથે એ ઉત્તેજન આપે છે. અને બીજો તિમોથી તેના 4થા અધ્યાય તેની 5 થી 7 કલમ તમે એનો અભ્યાસ કરજો, તમે વાંચજો. જે મુખ્ય બાબત છે, પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. અને પ્રેરિત પાઉલ એમ પણ કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે. અને પ્રેરિત પાઉલ કહે છે, મેં વિશ્વાસ રાખ્યો છે. એ સેવામાં ખ્રિસ્ત પર, ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ બહુ જરૂરી છે. અને 8મી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે, મારે માટે ન્યાયપણાનો મુંગટ રાખી મૂકેલો છે. કેવી અજાયબ બાબત પ્રેરિત પાઉલ એ પોતાના સેવાકાળ દરમિયાન એ જણાવે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.